સુરતના ગોડોદરા વિસ્તારમાં આવેલા રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા તારીખ 17/3/2023 રવિવારના રોજ વિજ્ઞાન અને કળા પ્રદર્શનીનું આયોજનમાં 650થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ વિજ્ઞાન અને કળા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ફાયર અલાર્મ, ગુરુત્વાકર્ષણ બળ તેમજ વિજ્ઞાન પ્રમાણે અનેક પ્રકારના જુદા જુદા એક્સપેરિમેન્ટ કરી બધા વાલીઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા। વધુમાં વિદ્યાર્થીઓ દ્વારા સૌરમંડળની અદ્ભુત કળાકૃતિઓ તેમજ આર્ટ્સ ગેલેરી, સોલાર સિસ્ટમ, નાના બાળકો દ્વારા અલગ અલગ ફ્રૂટમાંથી બનાવેલી વસ્તુઓ તેમજ સ્કૂલમાં પ્રવેશ કરતાની સાથે જ ભક્તિમય દ્રશ્યો જોઈને બધા વાલીઓએ અભિનંદન પાઠવ્યા હતા અને એની સાથે લોકોને મનોરંજન માટે લોકો જાગૃતિના દ્રશ્યો તેમજ કૈલાસ પર્વત તેમજ હાલ જે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે તેની થીમ પર મંદિરની થીમ્સ બનાવવામાં આવી હતી। આ કળા જોઈને સ્કૂલ પર આવનાર વાલીઓ ખૂબ જ આનંદિત થયા હતા। આ ભવ્ય આયોજન જોઈને વાલીઓએ તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાલય પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય વિદ્યાલયમાં જોવા સાથે જ વાલીઓએ આનંદની અનુભૂતિ કરી હતી। આ ભવ્ય વિજ્ઞાન પ્રદર્શનમાં સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટેલ તેમજ અમરોલી લંકા વિજય હનુમાન મંદિરના મહંત શ્રી સીતારામ બાપુ, વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી આલોક પટેલ સર, સાગર પટેલ સર દ્વારા બાળકોની કળાકૃતિ અને એમની મહેનતને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને છોકરાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એવા પ્રોગ્રામની જરૂરિયાત મહેસૂસ કરી હતી અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે સદૈવ રહેવા માટેનું આશ્વાसन પાઠવ્યું હતું। मेरा नाम सागर आलोक कुमार पटेल। आज गोरादरा विस्तार में स्थित राधेश्याम इंग्लिश स्कूल में आर्ट, क्राफ्ट एंड साइंस एग्जीबिशन का कार्यक्रम हुआ। आज इस कार्यक्रम में उपस्थित महामंडलेश्वर महंत श्री 1008 परम पूज्य सीतारामदास जी महाराज भी उपस्थित रहे और साथ ही साथ हमारे माननीय डिप्टी मेयर श्री नरेंद्र भाई पाटिल साहेब भी उपस्थित रहे और गोरादरा विस्तार के पीएसआई जेडी तिवारी सर भी उपस्थित रहे। आज इस कार्यक्रम में करीबन 700 जैसे छात्रों ने भाग लिया है। जो बच्चे डरते हैं कि मैं जीवन में क्या करूंगा, कैसे बोलूंगा, एक प्लेटफॉर्म नहीं मिलता, तो उसको निखारने के लिए, बाहर लाने के लिए ये हमारे स्कूल हर साल की तरह इस साल भी विज्ञान प्रदर्शनी का कार्यक्रम रखा है। जो चीज वेस्ट होती है, जो चीज फेंकी जाती है, उसको बेस्ट कैसे करना है, उसमें बच्चों की क्रिएटिविटी दिखने का प्रयास हुआ। हम लोगों ने, सभी लोगों ने देखा, सभी पेरेंट्स को भी आनंद आया, सभी अतिथिगण को भी आनंद आया और जो चीज फेंकी जाती है उसको हम यूज करके, रिसाइकल करके कैसे बेस्ट कर सकते हैं वो चीज सभी बच्चों ने प्रयास किया। और साथ ही साथ हमारे आज देश के अंदर श्री माननीय नरेंद्र मोदी साहब जी के नेतृत्व में हमारा देश आज चांद पे और सूर्य पे जा रहा है। उसी प्रकार से हमारे जो स्कूल के छात्र हैं वो भी चांद पे और सूर्य पे जाए, कोई साइंटिस्ट बने, कोई डॉक्टर बने, कोई एडवोकेट बने और देश का कल्याण हो, कोई देश की रक्षा के लिए सीमा पे जाए। ये हमारा आशीर्वाद है और यही हम चाहते हैं। धन्यवाद।